નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અષાઢી સુદ પૂનમના પાવન અવસરે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનું પવિત્ર પર્વ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાલમપુર સ્થિત મોહનરામ બાપા આશ્રમમાં પણ ભવ્યતાથી ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા। હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે। ગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે અને ગુરુના આશીર્વાદથી જ જીવનમાં ધર્મ, સંસ્કાર અને સદાચારનું સિંચન થાય છે। મોડાસાના મેઢાસણ નજીક આવેલા સાલમપુર મોહનરામ બાપા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આશ્રમના ગાદીપતિ પૂજ્ય લક્ષ્મણરામ બાપાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તોએ ગુરુ ચરણોમાં દંડવત પ્રણામ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ગુરુ મંત્ર સાથે ધર્મ માર્ગે ચાલવાની પ્રેરણા મેળવી હતી। સમગ્ર આશ્રમમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે ભક્તોએ ગુરુ વંદના કરી જીવનમાં સદમાર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ભજન કીર્તન, ગુરુ પૂજન અને આશીર્વચન સાથે ઉજવાયેલો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ભક્તો માટે યાદગાર બની રહ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સાલમપુરના મોહનરામ બાપા આશ્રમમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। ગુરુના આશીર્વાદ મેળવવા દૂર દૂરથી આવેલા ભક્તોએ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે અષાઢી સુદ પૂનમનો દિવસ એટલે કે આજે ગુરુ અને શિષ્યના મિલનનો આજે તહેવાર ગણાતો હોય છે। આજે શિષ્યો જે છે આજે ગુરુને નમન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે। ત્યારે જે મોડાસા તાલુકાના આજે મેઢાસણ નજીક આવેલું જે સાલમપુર આજે આશ્રમ ખાતે આજે ભક્તોનો આજે મેળાવડો જામ્યો છે। વહેલી સવારથી આજે ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ આજે મોટી સંખ્યા અંદર આજે આવીને મોહનરામ બાપાના તેમજ લક્ષ્મણદાસ મહારાજના આજે દર્શન કરીને ધન્યતા અનુભવ્યા છે। જે પ્રમાણે દર્શન આપ જે પ્રમાણે અત્યારે હાલ જે મોહનરામ બાપાના જે પ્રતિમાના દર્શન કરવા માટે અહીંયા સમગ્ર ગુજરાતમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી અહીંયા લોકો ઉમટ્યા છે અને લક્ષ્મણ બાપાના દર્શન કરીને એ ધન્યતા અનુભવી રહ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ જે આશ્રમ જે છે જે વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા તેમજ શિક્ષણ ઉપર ભાર આપતું આ એક સંદેશો અહીંયા આપતો હોય છે। સાથે સાથે જે આ જે આશ્રમ જે છે અહીંયા જે દર્શન કરવા માટે આવતા જે ભક્તો જે છે તેમની સર્વ મનોકામના અહીંયા પૂર્ણ થતી હોય છે તેવી આસ્થા સાથે અહીં ભક્તો અહીંયા ઉપસ્થિત રહે છે। ત્યારે આપણી સાથે જોડાયા છે, વાત કરીશું। આપ ક્યાંથી આવ્યો છો, કેવી આસ્થા, શું કહેશો તમે? હું મુંબઈથી આવું છું, મારું નામ કાંતિભાઈ છે। આજે 35 વર્ષથી પરમ પૂજ્ય મોહનરાય બાવજીના આશીર્વાદથી આજે મારું ઘણું કામ પૂર્ણ કર્યું છે, હજુ પણ હું કરીશ છે એવી મને ભગવાનની આશા છે। એમના આસિસ્ટન્ટ લક્ષ્મણજી બાપુ આજે મેઢાસણ ગામનું અને મોડાસા તાલુકાની આ રોશની આજે મેઢાસણ ગામની અંદર લાગી રહી છે। આજે ઘણા ભક્તો લાંબા ગામમાંથી અહીં આવ્યા છે। આજે એમનું નામ મેઢાસણની રોશની કરેલું છે અને એમનું જે કંઈ વચન આપે છે એ વચન પરિપૂર્ણ થાય છે અને કોઈ દવાનું કોઈ ગુણ લેતા નથી। મને બાવજી એક જ કહે છે, રામ રામ આ શબ્દ છેડ સુધી રાખશો તો એમનું કામ આગળ ચાલી રહેશે। આજે હું પણ એ કહું છું, આવેલા તમામ ભક્તોને ગુરુ પૂર્ણિમાના હાર્દિક શુભેચ્છા આપું છું। રામ રામ। જે રીતે બીજા અન્ય ભક્તો જોડાયા છે સાલમપુર ખામ ખાતે તમે આસ્થા દર્શન કરવા માટે ગુરુના દર્શન કરવા માટે આવ્યા છે, કેવી આસ્થા, શું કહેશો? મારું નામ ઈશ્વરભાઈ પંચાલ છે, હું અહીંયા કોકાપુરનો વતની છું। હું છેલ્લા 10-15 વર્ષથી અહીંયા આશ્રમની અંદર આવું છું। ગુરુનો મહિમા અપરંપાર છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ સે ગુરુ વેદન। મોહનદાસ બાપાના આશ્રમની અંદર ભક્તોનો ઘોડાપુર અહીંયા ઉમટે છે। કેમ? લાગણીથી નહીં, અહીંયા શ્રદ્ધા એક વિષય છે, શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાના આધારે અહીંયા આ પબ્લિક જે ઉમટી છે દર ગુરુ પૂર્ણિમાને અને બીજી પૂનમે દર પૂનમે ઘોડાપુર ઉમટે છે અને દિલની આશાથી અહીંયા આવે છે અને એમની આશાઓ પરિપૂર્ણ થાય છે। શ્રદ્ધા અને આસ્થાથી ગુરુ નામ દેવાથી પણ દુઃખ દૂર થાય છે અને એની પ્રગતિ થાય છે। ગુરુ એક એમના આશીર્વાદથી આજીવન આપણને એક આશા મળે છે। અહીંયા આશ્રમમાં આવવાથી એક દુઃખ દૂર થતું હોય એવું લાગે છે અને મનની શાંતિ અનુભવાય છે। એટલે અહીંયા
જમણવાર સાથે ભક્તો અડીક જમણવાર ચાલે છે અને ભક્તોના આશીર્વાદ કેવા લેવાય છે કે પુણ્યના પ્રતાપે ગુરુના આશીર્વાદના આધારે અહીંયા એક જમણવારનો પ્રોગ્રામ ચાલે છે. અહીંયા અનેક ભક્તો આવીને જમે છે અને એ ધન્યતા અનુભવે છે. અહીંયા દર્શનથી એના દર્શન કરો તો આનંદની એક આખા દિવસ જાણે કે મહિના સુધી શાંતિ અનુભવાય છે. એવો અહીંયા આશ્રમ છે અને અહીંયા સાલમપુર આશ્રમની અંદર દર ગુરુ પૂર્ણિમા અને દર પૂનમે ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે અને યથાશક્તિ પ્રમાણે કોઈ અહીંયા આવી અને માથું ટેકવે તો એની આસ્થા પરિપૂર્ણ થાય છે. જે રીતે સાલમપુર આશ્રમ ખાતે અહીંયા ભક્તજનો ઉમટ્યા છે, શ્રદ્ધાળુ ઉમટ્યા છે અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે સર્વની મનોકામના એ પૂર્ણ થાય છે તેવી આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા ઉમટ્યા છે. બેન, આપ ક્યાંથી આવ્યો, શું કહેશો તમે? અમે મોડાસાથી આવ્યા છીએ. કેવી આસ્થા, શું કહેશો? તો જે રીતે કેવી આસ્થા, બેન, શું કહેશો? અમે મોડાસાથી આવ્યા છીએ અને અહીંયા અમે વર્ષોથી આવીએ છીએ અને આ મંદિર એટલું સારું છે અને અહીંયાનો જમણવાર, અહીંયાની શાંતિ અને બધું જ બહુ મસ્ત છે. અહીંયા બેસવાની બહુ જ મજા આવે. અહીંયાના ગુરુજી પણ બહુ જ મસ્ત છે. અહીંયા બહુ મજા આવે રહી કારણ કે અહીંયાના જે ગુરુ છે આપણા બહુ સારા છે. અહીંયા જમણવાર એટલો સારો થાય છે અને બહુ જ મસ્ત હોય છે અહીંયાનું બધું. અનેક મહિલા જોડાયા છે. આપ ક્યાંથી આવ્યા છો ને ગુરુનું શું મહત્વ, શું કહેશો જીવનમાં? હું મોડાસાથી આવું છું અને હું બી ખાસા વર્ષોથી, જેમ કે હું નાની છું ત્યારથી આવું છું. ગુરુ તો ઘણા મળ્યા છે, જ્ઞાન ઘણું મળ્યું છે, પણ મનને જે જાગૃત કરે છે એ અમારા મોહન બાવજી અને લક્ષ્મણ બાવજી છે. એટલે બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાને રામ રામ. જે રીતે અહીંયા અન્ય જિલ્લાઓમાંથી, અન્ય રાજ્યોમાંથી અહીંયા જે ભક્તજનો, અહીં શ્રદ્ધાળુઓ અહીંયા એક આશા સાથે, એક શ્રદ્ધા સાથે અહીંયા ઉમટ્યા છે અને મોહન બાપા તેમજ લક્ષ્મણદાસ મહારાજ અહીંયા સર્વની મનોકામના પૂર્ણ થાય તેવી આસ્થા અને શ્રદ્ધા સાથે સાલમપુર આશ્રમ આજે ભક્તિના રંગે રંગાયું છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.